નવરાત્રિમાં કુળદેવી માની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો આ 3 વસ્તુ લેવાનું ભૂલતા નહીં. આખા વર્ષ તમારી ઉપર માં ભગવતી કુળદેવીની કૃપા બની રહેશે. જો આ 3 વસ્તુ તમે નવરાત્રિમાં લેશો તો માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થશે. એ જાણતા પહેલા વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને પેજને ફોલો જરૂરથી કરી દેજો. અને નવરાત્રિ પહેલાં આ વિડીયોને શેર જરૂરથી કરજો, તેથી આ માહિતી બધા પાસે પહોંચી શકે. તો પહેલી વસ્તુ આવે છે આપણા હિન્દુ સનાતન ધર્મમાં મૌલી, એટલે કે નાળાચડી. જો તમે માતાજીને પ્રસન્ન કરવા માંગો છો તો મૌલી લાવવાનું ભૂલતા નહીં. અને મૌલીને બ્રાહ્મણો દ્વારા મંત્ર બોલાવીને તમારા હાથમાં જરૂરથી બંધાવી લેજો. બીજું આવે છે ચાંદીના પગલાં. નવરાત્રિમાં માતાજીના ચાંદીના પગલાં ઘરમાં લાવવું બહુ જ શુભ માનવામાં આવે છે. જો તમે માતાજીના ચાંદીના પગને જો તમે ઘરમાં લાવીને મંદિરમાં મૂકશો અને પૂજા કરશો તો માતાજીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થશે અને તમારા કુળદેવી પણ પ્રસન્ન થશે અને માતાજી ઘરમાં વિરાજમાન થશે. ત્રીજી વસ્તુ આવે છે મોરપંખ. મોરપંખ હિન્દુ સનાતન ધર્મમાં બહુ જ શુભ માનવામાં આવે છે અને બહુ જ ઓછા લોકોને ખબર હોય છે કે નવરાત્રિમાં તમે મોરપંખને ઘરે લાવો છો અને પૂજા સ્થળે મૂકો છો અને એમની પૂજા કરો છો તો તમને અસંખ્ય લાભ મળે છે. તો આ વિડીયોને વધુમાં વધુ શેર નવરાત્રિ પહેલાં જરૂરથી કરી દેજો અને અંતમાં તમારી કુળદેવીનું નામ લખવાનું ભૂલતા નહીં. જય માતાજી.